નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી એક વખત હવામાન વિભાગે ભારે ચેતવણી આપી છે અને કયા કયા વિસ્તારોની અંદર નકશા સાથે હું તમને જણાવીશ કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે અને આંધી વંટોળ સાથે તોફાની વરસાદ કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની આપણે વિડીયોની અંદર નકશાના માધ્યમથી માહિતી મેળવવાની છે। તો દર્શક મિત્રો, જે પણ અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો, ફેસબુક ઉપર નવા છો તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા। તો ચાલો ખેડૂત મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરાનગર હવેલીની 1/6/2026 માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે 1 જૂન 1/6/2026 માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે જે બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ બાજુ ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આ વિસ્તારોની અંદર તમને જે લીલા કલરના દ્રશ્યો જે નકશાની અંદર દેખાઈ રહ્યા છે એ વિસ્તારોની અંદર કોઈ વરસાદની ચેતવણી આપવામાં નથી આવી। આ વિસ્તારોની અંદર હલકો પવન ફૂંકાશે અને ગરમીનો માહોલ જોવા મળશે। બાકી ભારે વરસાદ કે અતિ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં નથી આવી। ક્યાંક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, બાકી કોઈ અતિ ભારે વરસાદની આગાહી જે તમે આ પટ્ટો આખો જોઈ રહ્યા છો વિસ્તારોની અંદર કોઈ વરસાદની આગાહી કરવામાં નથી આવી। તો હવે કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે આ બાજુ સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહીસાગર હોય, દાહોદ હોય, છોટાઉદેપુર, એટલે કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર જે રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વીજળીના કડાકા ભડાકા સાથે કરી છે અને આ વિસ્તારોની અંદર સાવધાન રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। તમે જે 1 તારીખનો નકશો જોયો એ નકશાની અંદર કોઈ અતિ ભારે વરસાદની આગાહી આપણને જોવા નથી મળી। બાકી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એટલે કે જે રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે। હવે આપણે વાત કરીએ બીજી તારીખ, એટલે કે 2/6/2026 માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોય તો તમે જોઈ શકો છો કે બીજી તારીખે પણ ગુજરાતના નકશાની અંદર કોઈ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી। સામાન્ય હવામાન રહેશે અને પવન 30થી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, ક્યાંક ધૂળની ડમરીઓ પણ ઉડી શકે છે। બાકી અતિ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં નથી આવી। તમે જોઈ શકો છો કે કચ્છથી માંડી બનાસકાંઠા, બનાસકાંઠાથી માંડી દક્ષિણ ગુજરાતના વલસાડ હોય, નવસારી, સુરત, ભરૂચ આ વિસ્તારોની અંદર અને આખો સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડી કહેવામાં આવે છે કાઠિયાવાડમાં પણ કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી। ત્યાં સામાન્ય વરસાદ રહેવાનો છે, 30થી 31 ડિગ્રી તાપમાન રહેવાનું છે। અને હવે આપણે વાત કરીએ કે બીજી તારીખે કયા વિસ્તારોની અંદર આગાહી છે તો સામાન્ય 3 જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે આપણે જોવા મળી રહી છે। નર્મદા, તાપી અને ડાંગ આ જે જિલ્લાઓ 3 છે એ જિલ્લાઓની અંદર આપણને ભારે વરસાદ જોવા મળવાનો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના જે નર્મદા, તાપી અને ડાંગ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। બાકી 1 તારીખ અને 2 તારીખે કોઈ અતિ ભારે વરસાદની આગાહી નથી। તો દર્શક મિત્રો, આવા સચોટ માહિતી મેળવવા માટે હમણાં જ અમને ફોલો કરો, લાઇક કરો, શેર કરવાનું ના ભૂલતા।